નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી. વાત કરું જેતપુરમાં બોરડી સમઢિયાળા ગામની ગૌશાળાની મુલાકાત લેતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમ. સમગ્ર વાત કીધું બોરડી સમઢિયાળા ગામે આવેલ બાલમુકુંદ ગૌશાળાની મુલાકાત લેતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમના સુંદરલાલ તેમજ અબ્દુલ તેમજ ગોલી હાથી ગોલી તેમજ ટપુ સુડીત સહિતના કલાકારોએ લીધી હતી ગૌશાળાની મુલાકાત. ગૌશાળામાં ગૌ માતાને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમના કલાકારોએ ગૌ માતાને ઘાસ ખવડાવી ગૌશાળાની સુવિધા જોઈ પ્રશંસા કરી હતી અને બોરડી સમઢિયાળા ગામ ઢોર મુક્ત ગામ હોય અને તારક મહેતાની ટીમે અન્ય ગામોને આ ગામ ઉપરથી શીખ લેવા પ્રેરણા આપી હતી. JKS ન્યૂઝ ગુજરાતી સાથે રાકેશ પીઠડિયા, જેતપુર. નરેશ સુંદરભાઈ ગૌશાળાની મુલાકાત લાગી કેવું લાગ્યું? એ ખૂબ જ સારું લાગ્યું અને સૌથી પહેલાં તો આપ સૌ કોઈને અને જેટલા પણ દર્શક મિત્રો જોઈ રહ્યા છે એ સૌ કોઈને હું આજે 1 મે ગુજરાત સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અને આજે આપણા સૌ કોઈના માટે આજે કહેવાય કે ગર્વની ક્ષણ છે આપણું ગુજરાત. આજે એનો સ્થાપના દિવસ છે અને આજે આ પવિત્ર ભૂમિ સમઢિયાળામાં આવવાનો મોકો મળ્યો એ બદલ હું આપ સૌ કોઈનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. ગ્રામજનોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આ એક સરસ મજાની ગૌશાળાના આજે મને દર્શન થયા. ખાસ મારે આજે વખાણ કરવા છે કે આ એક એવી સરસ મજાની ગૌશાળા કે જેની અંદર જે ગામની અંદર છે અને ખાસ ગામની અંદર એવા પોસ્ટર્સ મારેલા છે કે કોઈ પણ પાલતુ ઢોર રખડવા ન જોઈએ અને જો રખડતા પકડાય તો 5000 રૂપિયાનો દંડ. આવી સરસ મજાની પ્રેરક પહેલ અને જેને કારણે તમામ જે પણ ઢોર છે એ બધા જ ગૌશાળામાં અને ગૌશાળા પણ જો જે CCTVથી સજ્જ છે એની ચોખ્ખાઈ તમે જુઓ, જે સરસ રીતે એની સારવાર થાય છે એ જોઈ અને ખરેખર પ્રેરણા લેવાનું મન થાય. અને સૌ કોઈ ગ્રામજનો, ટ્રસ્ટીઓ અને સૌ કોઈને બાલમુકુંદ ગૌ સેવા ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓને પણ હું ખૂબ ખૂબ બિરદાવું છું, ગ્રામજનોને બિરદાવું છું કે આવી સરસ મજાની ગૌશાળાનું એમણે નિર્માણ કર્યું છે અને ગ્રામજનોએ પણ સૌએ આમાં સાથ સહકાર આપ્યો છે અને રખડતા ઢોર મુક્ત એમણે જે ગામ બનાવ્યું છે એ સૌ કોઈ માટે પ્રેરણાદાયક છે. એટલે સંજયભાઈ વગાસિયા છે એમને પણ હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને આમાંથી ઘણા બધા લોકો પ્રેરણા લઈ શકે અને રખડતા ઢોર મુક્ત આપણું ગામ થાય એવી પહેલ થઈ શકે એવી સરસ મજાની આજે અહીંયા અમને પ્રેરક ભાવના મળી. ઇલેક્શનને લઈને લોકોને શું આપીશું? બહુ મજાની વાત તમે કરી. ઇલેક્શન એટલે જેને કહેવાય કે જેમ દિવાળી આવે ને કેવો ઉત્સાહ હોય, હોળી આવે ને કેવો ઉત્સાહ હોય, કે આપણો ગુજરાતીઓનો ઉત્તરાયણ આવે ને કેવો ઉત્સાહ, એટલો બધો મને ઉત્સાહ હોય છે. કારણ કે આ એક આપણું એવું પર્વ છે કે જે સૌને લાગે છે એક આ રાષ્ટ્રીય પર્વ છે સાહેબ, જેની આપણે 5-5 વર્ષોથી વાટ જોતા હોઈએ છીએ અને એ પર્વ જ્યારે આવી જાય ત્યારે ખરેખર હું જેટલી પણ વખત મતદાન કરતો હોઉં છું એનો મને ખરેખર આનંદ હોય છે, એક ગર્વ પણ હોય છે. મને હજી પણ યાદ આવે છે કે જ્યારે મેં પહેલી વખત વોટિંગ કરેલું ત્યારે શું મારામાં રોમાંચ હતો. ખાસ મારે પહેલ કરવી છે કે જે નવા યુવકો છે કે જેમનું પહેલી વખત મતદાન યાદીમાં નામ આવ્યું છે એમને ખાસ હું નમ્ર વિનંતી કરું છું કે આપ સૌ કોઈ અચૂક મતદાન કરવા જજો. કારણ કે તમે જ્યારે મતદાન કરવા જશો ત્યારે તમને એ થ્રિલ થશે કે તમે દેશના નિર્માણ માટે તમારું પોતાનું સીધું યોગદાન આપ્યું છે. હું ખાસ એટલા માટે કહું છું કે કોઈ પણ વાજિંત્ર હોય, ધારો કે હાર્મોનિયમ હોય તો એમાં ઘણી બધી ચાંપો હોય છે. એ ચાંપો દબાવો તો એમાંથી તમારો મનગમતો સૂર નીકળે, તમે જે ચાંપ દબાવો એ સૂર નીકળે. હવે આ જ્યારે આપણું આ ભારતનું લોકતંત્ર છે કે લોકશાહી છે એને તમારે જે બાજુ લઈ જવી છે એના માટે તમે પોતે મતપેટી છે જે EVM છે એના ઉપરની જે ચાંપ દબાવશો એ પ્રકારના સૂર વાગશે અને એ તરફ આપણું ભારત જવાનું છે. તો આ એક એવી સરસ મજાની આનંદની વાત છે. જો અત્યારે કહેતા પણ મારે તો ગૂઝબમ્પ આવી જાય છે કે રૂવાડા ઊભા થઈ જાય છે કે આનાથી સારો મોટો પવિત્ર અવસર અને રાષ્ટ્રીય અવસર બીજો કોઈ હોઈ ન શકે. અને બીજા બધા તો જતા જ હોય છે પણ નવયુવાનો છે એમને મારે ખાસ કહેવું છે કે 7મીએ આપ સૌ કોઈ જે પહેલી વખત મતદાન કરવા જઈ રહ્યા છો, નાસ્તો પણ પછી કરજો, સૌથી પહેલાં જઈ અને તમે મતદાન કરજો. એટલા માટે કે એ થ્રિલ છે એ સૌથી પહેલાં લેવા જેવું છે.
કારણ કે તમે જેટલું ઝડપથી મતદાન કરશો એટલું ઝડપથી તમે ફ્રી પણ થઈ શકશો અને ગરમીનો પણ માહોલ છે એટલે કદાચ બપોરના સમયમાં થોડીક કદાચ લોકોને ગરમી લાગે એટલે મારી ખાસ સૌ કોઈને નમ્ર વિનંતી છે કે વહેલી સવારે જ આપ સૌ કોઈ જઈ અને સૌથી પહેલાં મતદાન કરી લો, જેથી આપ સૌ કોઈને પણ સરળતા રહે અને જે દેશના વિકાસનું અંદર જે યોગદાન આપવાનું છે એના અંદર પણ તમારો સહયોગ બની રહે. તો હું આપ સૌ કોઈને નમ્ર વિનંતી કરું છું કે આપ સૌ કોઈ 7મીએ અચૂક મતદાન કરજો. ખાસ એટલા માટે કહું છું કે આપણા ઘરની અંદર નાનું બાળક હોય, વાલછોડું બાળક હોય, એને કોઈની નજર ન લાગી જાય એટલા માટે આપણે એને કાલે કે ગાલે કે કાનની પાછળ આપણે ટપકું કરતા હોઈએ છીએ. વાલછોડા બાળકને નજર ન લાગે એટલા માટે ગાલે કે કાને આપણે ટપકું કરતા હોઈએ છીએ. બસ એવી જ રીતે આપણો આ ભારત દેશ, આપણા ભારત દેશને કોઈની નજર ન લાગી જાય, આપણે જે રીતે આપણા દેશને આગળ લઈ જવો છે એના માટે આપણે 7મી મેએ આપણી આંગળી ઉપર એક કાળું ટપકું મુકાવવાનું છે અને આપણી જે આ રાષ્ટ્રીય ફરજ છે, આપણો રાષ્ટ્રીય હક છે એ આપણે બજાવવાનો છે. તો આપ સૌ કોઈને મારી નમ્ર વિનંતી છે કે આપ સૌ કોઈ 7મીએ મતદાન કરવા અચૂક જજો.